નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરાના બજાર ભાવ હવે કેવા રહેશે અને ભાવમાં સુધારો થશે કે નહીં તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરાના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે છેલ્લા 3 સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં 7% સુધીનો ઘટાડો નોંધાયો છે। હાલની સ્થિતિએ 23,500 રૂપિયાની સપાટીએ જીરાના એપ્રિલ વાયદામાં વેપાર થઈ રહ્યો છે, જે 3 સપ્તાહ પહેલાં ₹25,500ની સપાટીએ થયો હતો। આ વર્ષના જીરુના બજાર ભાવની વાત કરીએ તો 9,000 રૂપિયાની સપાટીએ જીરુના ભાવ પહોંચ્યા હતા। 9,000ની સપાટીએ ભાવ થોડો સમય રહી ત્યારબાદ ફરી ભાવો નીચી સપાટીએ આવ્યા હતા। જીરુના બજાર ભાવના નિષ્ણાતો જણાવે છે કે જીરાની બજારમાં કોઈ મોટી હલચલ નહીં આવે તો 4,500 રૂપિયાથી નીચેની સપાટીએ જીરુના ભાવ નહીં જાય, કેમ કે આ વર્ષે શિયાળુ જીરુનું વાવેતર ગયા વર્ષની તુલનામાં ઓછું થયું છે। ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જીરુના ઉતારામાં 20થી 30%નો કાપ જોવા મળ્યો છે। છેલ્લા અઠવાડિયામાં ઊંચો ભાવ 5,300 રૂપિયા હતો, જે ઘટીને 4,800 રૂપિયા થઈ ગયો છે। આમ જીરુમાં 500 રૂપિયાનો ઘટાડો પ્રતિમણ નોંધાયો છે। તેમ છતાં એક્સપર્ટ વેપારી કહે છે કે જીરામાં કોઈ પણ કારણ ન આવે તો 4,500થી મંદી થવાની શક્યતાઓ નથી। છેલ્લી સિઝનની તુલનાએ આ વખતે વાવેતરમાં ચોક્કસ વધારો થયો છે, પરંતુ જીરાના મુખ્ય પાકને જે પ્રતિકૂળ હવામાનની જરૂર પડે છે તે આ વર્ષે મળ્યું નથી, જેમને કારણે થોડા સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।